36 અક્ષરનો વિસ્તાર, એમાં નાગા અક્ષર 9, એને બાદ કરીને હાલો તો હારાય કે હવ 36 અક્ષર છે, એમાં નાગા અક્ષર છે, નાગા કે અડવાના જ નહીં. અડો એટલે જગત તમારથી ભાગે, દુનિયા તમારથી ભાગે. એ જો કે આમાં તો ઓયલું પીડ્યું લાગે છે. ખબર પડી જાય જનતા છે ને જનાર્દન છે, એને કોઈ જગતને જૂઠી નહીં માનવાની. આપણે એમ કે જગત હું જાણે, જગત જાણે એવું કોઈ ન જાણે, તમે ન જાણો એ જગત જાણે. જગત જનાર્દન છે એટલે જગત સામું છલ નહીં કરવાનું. 2 અક્ષર 9 અક્ષર કીધા ને એમાંથી 2 અક્ષર છલ, કોઈથી છલ નહીં કરવાનું. 3 અક્ષર કપાટ, કોઈથી કપટ નહીં કરવાનું. આ મૃત્યુલોકમાં આમ આનંદથી રહેવું હોય તો, બાકી દીધાવાળી કરો કોઈ ના તો પાડતું નથી. માણા પછી શું કરે, હટી જાય કે ભાઈ આ બાપનું કયું નથી કરતો, આપણું કઈ યાદ કરે એમ કરે હટી જાય માણા, બીજું કાંઈ કરે નહીં, કે નહીં કોઈ બોલે, પણ પાસેથી હટતા જાય કે એના બાપનો વેલ્યો નથી તો હવે આપણે કીધે હું છલ કપાટ. 4 અક્ષર ખટપાટ નિંદા, એ નહીં કરવાનું. આ 9 ને મૂકી ગયો ને, જેને આંગણે જઈને ઉભા રહો ને એમ કે આવો આવો બાપા આવો, આવો ભાઈ આવો. પણ આ 9 મૂકી તો ભેગું ખિસ્સામાં લઈને આટા મારી તો આ દુનિયા છે, જગત છે, વાળા જનાર્દન છે, મારો હાથ છે, ખબર પડી જાય. એમાં અટાણ તો હાવ ખબર પડવા માંડે. એટલે બટકા આવી ગયા ને પાસે, યંત્ર છે યંત્ર, એમાં ખબર પડી જાય કોણ કેટલું ખોટું છે ને કોણ કેટલું સાચું છે. આ યંત્ર કાઢ્યું છે ભગવાને, આમાં ખબર પડી જાય. જોજો ને તમે, હજી 5 વર્ષ જવા, હજી 10 વર્ષ જવા દો, ઓળખાઈ જાય કે આટલું સાચું બોલે ને એટલું ખોટું બોલે. મોબાઈલ છે ને યંત્ર છે. એટલે મારા નાથમાં પ્રાર્થના કરીએ, મારા નાથ સદબુદ્ધિ આપજે, સુવિચાર આપજે, બસ એનાથી તમે જગત જીતી જાઓ, જગતને જીતી જાઓ. અને રાખજો પ્રેમ, ખાલી હૃદયમાં દયા રાખજો, પ્રેમ રાખજો, ભાવ રાખજો, વિવેક રાખજો, મર્યાદા રાખજો. આ બધું ભૂલવાની વસ્તુ નથી, આપણે ભૂલી ગયા છે. એક માયાની દોટ હાટું, ખાલી માયા ભેગું કરવા હાટું હું ધીરુભાઈ ભેગો થઈ જાવ એમ. ભાઈ ધીરુભાઈ ના કર્મ અલગ છે. એક ધીરુભાઈ અંબાણી વાય છે, એનાથી અંબાણી, આપણે ધીરુભાઈ નામ હોય પણ નો અંબાઈ તો કરવું. એક ધીરુભાઈ થી અંબાણી, ધીરુભાઈ અંબાણી એનાથી અંબાઈ ગઈ. આપણું નામ ધીરુભાઈ છે પણ નથી અંબાતી, તો બહુ દોડ ન કરવી. અમુક થી જ અંબાઈ, બધાથી નો અંબાઈ. મુકેશ અંબાણી નામ છે, એ મુકેશભાઈ અંબાણી થી અંબાઈ ગઈ. આમાં ઘણા નામ મુકેશભાઈ છે, નથી અંબાતી. જો ખોટી દોડ નહીં કરવાની. મારા નાથે જે આપ્યું છે એમાં સંતોષ રાખવાનો અને એમાં ધીરજ રાખવાની. હકનું લઈએ, હકનું દઈએ, હકનું હજમ થાય. એમાં જો અનહકનો આનો આવે ને તો ઉલટાની બરકત જાય. અનહકનો આનો આવે તો ઉલટાની બરકત જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી, કહે ગોવિંદરામ બીતા હરીથી રહીએ. હકનું લઈએ ને હકનું દઈએ વાલા. હકથી બધું નકામું છે. અને આપણે ભાગ્ય લઈને આપણે ભેગા આવ્યા છીએ. કોકના ભાગમાં તો કમ જીવવું જોઈએ. આપણને આપ્યું છે ભાગ ભગવાને, ભલે જેવું આપ્યું એવું. હરીછા મુજબ જીવવાનું વાલા. સરદાર બાપુ કેસે મહાપુરુષને યાદ કરી
होता जड़िया कोई महाशयर ना मोती है जिनके दयालु दूसरा न कोई गोदड़ी पुरानी श्याम जिसे मेरी धोई आ देह ने गोदड़ी की दी कोई आ देह ने पतंग की दी